હેલો ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે એક ફંડામેન્ટલ અને સાયકેટ્રિક બંનેનો જે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આપણે અહીંયા ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો એ છે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ. બરાબર, માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ. તો અહીંયા લખ્યું છે માસ્લોઝ. આ છે એ એક પર્સનનું નામ છે, બરાબર, જેને આ થિયરી છે એ ડેવલપ કરી છે. એનું નામ છે માસ્લોઝ. એટલે એના બેઝ ઉપરથી આ થિયરીનું નામ પડ્યું છે. બરાબર, હાયરાર્કી ઓફ નીડ્સ. નીડ્સ એટલે જરૂરિયાત. કોઈ પણ માણસ છે, બરાબર, કોઈ પણ પર્સન છે, એની જીવનની જરૂરિયાત શું છે, બરાબર, એ કઈ રીતે જરૂરિયાત છે એ ફૂલફિલ કરે છે, એના બેઝ ઉપર આ એક થિયરી છે એ ડેવલપ કરેલી છે માસ્લોઝે. બરાબર, હાયરાર્કી. હાયરાર્કી એટલે એક ઓર્ડર ઓર સિક્વેન્સ. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ચડતો ક્રમ ભણ્યો હતો, બરાબર, એ એક ઓર્ડર હોય, બરાબર, એક પછી બે આવે, બે પછી ત્રણ આવે, બરાબર, એ થયો આપણો ઓર્ડર અથવા સિક્વન્સ. બરાબર, તો અહીંયા એક માસ્લોઝ જે પર્સન છે, બરાબર, એને એક થિયરી ડેવલપ કરી છે. એ થિયરીમાં એક ઓર્ડરલી બધી જે નીડ છે આપણી, બરાબર, જે પર્સનની નીડ્સ છે એને અરેન્જ કરેલી છે, ઓર્ડરમાં અરેન્જ કરેલી છે. બરાબર, એ છે આપણી માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ. બરાબર, એ આખી જે ઓર્ડરની વાત કરું છું હું, એ આપણે વન બાય વન આખી ડિટેલમાં સ્ટડી કરવાની છે. બરાબર, આ એક સાયકેટ્રિકમાં, સાયકોલોજીમાં અને આપણો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ છે એમાં ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે, માસ્લોઝ ઓફ હાયરાર્કી ઓફ નીડ. અને આ આપણને પેશન્ટની નીડ આઈડેન્ટિફાઈ કરવામાં પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે. એટલે આ ટોપિક આપણે અહીંયા ભણવો જરૂરી છે. બરાબર, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. આપણે કોઈ પણ ટોપિક જ્યારે એક્ઝામમાં લખવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર, તે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન લખવાનું આવે. તો માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ઇન નર્સિંગ, સાયકોલોજી, એજ્યુકેશન એન્ડ પેશન્ટ કેર. બરાબર, નર્સિંગમાં ઇમ્પોર્ટન્ટ છે, સાયકોલોજીમાં ઇમ્પોર્ટન્ટ છે, એજ્યુકેશન અને પેશન્ટ કેરમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ થિયરી. બરાબર, ધીસ થિયરી વોઝ ડેવલપ્ડ બાય અબ્રાહમ માસ્લો. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે આ જે થિયરી છે એ કોણે ડેવલપ કરેલી છે. માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ છે એ કોણે ડેવલપ કરેલી છે, તો એ લખવાનું છે આપણે અબ્રાહમ માસ્લો ઇન 1943. ઓકે, અકોર્ડિંગ ટુ માસ્લો, હ્યુમન નીડ્સ આર અરેન્જ્ડ ઇન અ હાયરાર્કી ફ્રોમ બેઝિક નીડ ટુ હાયર લેવલ ઓફ નીડ. બરાબર, હવે આ આપણે વાત કરી કે જે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ છે એ એક સિક્વન્સ છે. તો શેની સિક્વન્સ છે, તો કે હ્યુમન નીડ્સની. બરાબર, માનવ છે, માણસ છે, એની જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, જે જીવન જરૂરિયાત જે કાંઈ પણ જરૂરિયાતો છે, બરાબર, એને આપણે ઓર્ડરમાં, સિક્વન્સમાં ગોઠવી છે, તો એ છે આપણી માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ. બરાબર, અને માસ્લોઝ હાયરાર્કી શું કામ કીધેલું છે, કારણ કે એ જે થિયરિસ્ટ હતા એનું નામ હતું એબ્રાહમ માસ્લો. બરાબર, તો એ એબ્રાહમ માસ્લોમાંથી એમની સરનેમ ઉપરથી આ થિયરીનું નામ પડ્યું છે. બરાબર, અકોર્ડિંગ ટુ માસ્લો, હ્યુમન નીડ્સ આર અરેન્જ્ડ ઇન હાયરાર્કી. બરાબર, હ્યુમન નીડ્સ છે એને આપણે એક ઓર્ડરમાં, એક સિક્વન્સમાં અરેન્જ કરેલી છે. બરાબર, એક નીડ પૂરી થાય પછી બીજી નીડ. બરાબર, જેમ આપણે નાના હતા ત્યારે આપણે ચડતો ક્રમ ભણતા, એ જ રીતે અહીંયા આપણે ચડતા ક્રમમાં આ હાયરાર્કી સ્ટડી કરવાની છે. ફ્રોમ બેઝિક નીડ ટુ હાયર લેવલ નીડ્સ. બરાબર, આમાં ઓર્ડર કઈ રીતે છે, બેઝિક નીડથી સ્ટાર્ટ થાય છે અને હાયર નીડ સુધી હ્યુમન બિંગ છે કઈ રીતે પહોંચે છે એ આપણે સ્ટડી કરવાનું છે. અ પર્સન મસ્ટ સેટિસ્ફાય લોઅર લેવલ નીડ બિફોર મૂવિંગ ટુ ધ હાયર લેવલ નીડ. બરાબર, હવે કોઈ પર્સન છે એને હાયર લેવલ ઓફ નીડ પહોંચવું છે, બરાબર, તો પહેલાં એને બેઝિક જે લોઅર લેવલની નીડ છે એ અચીવ કરશે, પછી જે હાયર લેવલની નીડ અચીવ કરી શકશે. બરાબર, તો એ આપણે સિક્વન્સમાં સ્ટડી કરવાનું છે. માસ્લો રિપ્રેઝેન્ટેડ ધીસ નીડ ઇન ધ ફોર્મ ઓફ પિરામિડ. બરાબર, અહીંયા માસ્લોઝે એક પિરામિડ શેપમાં જે નીડ્સ છે એને અરેન્જ કરેલી છે. બરાબર, પિરામિડ શેપમાં બધી જ જે નીડ છે એને અરેન્જ કરેલી છે. એ આપણે પિરામિડ આગળ જોશું.
Definition of Maslow's hierarchy. Maslow's hierarchy of need is a motivational theory that explains how human needs are organized into 5 levels, progressing from basic physiological needs to self-actualization. હવે અહીંયા સેમ એક્સપ્લેન કરેલું છે કે માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ છે, બરાબર, એ શું છે? તો કે એ એક હ્યુમન નીડ છે, માણસની જરૂરિયાત છે, એને સિક્વન્સમાં ગોઠવેલી છે, બરાબર, સિક્વન્સમાં અરેન્જ કરેલ છે. ક્યાંથી? તો કે ફિઝિયોલોજિકલ નીડ્સથી લઈને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થાય ત્યાં સુધી, બરાબર. ફિઝિયોલોજિકલ નીડ્સ એટલે આપણી બેઝિક નીડ હોય, જીવન જરૂરિયાત વસ્તુઓ, બરાબર, જીવન જરૂરિયાત જેમ કે એર, વોટર, જેના વગર આપણે માણસ છે, હ્યુમન બીંગ છે, સર્વાઈવ ના કરી શકે, એ છે ફિઝિયોલોજિકલ નીડ્સ, બરાબર. એર, વોટર, ઓક્સિજન, બરાબર, આ બધી થઈ આપણી ફિઝિયોલોજિકલ નીડ્સ. પછી ત્યાંથી લઈને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર, એટલે કે પોતાનું અસ્તિત્વ, બરાબર, પોતાની જાતને જાણે, એને કહેશું આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ખુદનું પોટેન્શિયલ આઈડેન્ટિફાઈ કરે કે આઈ એમ સમથિંગ, બરાબર, તો એને કહેશું આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. રિયલાઇઝિંગ અબાઉટ સેલ્ફ, બરાબર, આપણે ખુદ શું છીએ એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ, એ છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. તો માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ ઇઝ અ મોટિવેશનલ થિયરી. આ કેવી થિયરી છે? મોટિવેશનલ થિયરી છે that explain how human needs are organized into levels, બરાબર. આ શું એક્સપ્લેન કરે છે કે હ્યુમન નીડ્સ છે એ કઈ રીતે ઓર્ગનાઇઝ થયેલી છે, બરાબર. તો કઈ રીતે અરેન્જ થયેલી છે? તો ફિઝિયોલોજિકલ નીડ્સથી લઈને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન સુધી કઈ રીતે પર્સન પહોંચે છે, બરાબર, 1 by 1 લેવલ, એ એક્સપ્લેન કરેલું છે. આ થઈ આપણી ડેફિનેશન, બરાબર. અને આ પિરામિડ શેપમાં ગોઠવેલું છે, એ આપણે આગળ પિરામિડ જોઈએ. પિરામિડ ઓફ માસ્લોસ હાયરાર્કી. હવે એમાં આપણે નીચેથી ઉપરની સાઈડ જોવાનું છે, બરાબર. મેં જેમ વાત કરી કે આ છે આપણે ચડતો ક્રમ જે ભણતા એ રીતે છે. તો ફર્સ્ટ લેવલ છે ફિઝિયોલોજિકલ નીડ્સ, બેઝિક સર્વાઈવલ નીડ્સ. મેં વાત કરી હમણાં, ફિઝિયોલોજિકલ નીડ્સ એટલે શારીરિક જરૂરિયાત, આપણી બોડીની જરૂરિયાત. આપણે આ અર્થ ઉપર આવ્યા છીએ તો આપણે આ સર્વાઈવ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, તો એ બધી નીડ્સ છે એ આવશે ફિઝિયોલોજિકલ નીડ્સમાં, બરાબર. એર છે, વોટર છે, ફૂડ, એર, વોટર, ફૂડ, આ બધું આવશે આપણી ફિઝિયોલોજિકલ નીડ્સમાં, બરાબર. એ એકવાર સેટિસ્ફાઈ થઈ, બરાબર, સૌથી મેઇન જરૂરિયાત આપણે હવા, પાણી, જમવાનું, બરાબર, એ બધી નીડ આપણે સેટિસ્ફાઈ કરવી પડે. એ બધી એકવાર સેટિસ્ફાઈ થાય પછી આપણે કંઈક વધારે ફેસિલિટી વિશે આપણે વિચારી શકીએ, બરાબર. હવે એકવાર આપણું આ સેટિસ્ફેક્શન મળી ગયું, આપણને ફૂડ મળી ગયું, એર મળી ગયું, વોટર મળી ગયું, બરાબર, પછી આપણે નેક્સ્ટ લેવલનું વિચારી શકીએ. નેક્સ્ટ લેવલ છે સેફ્ટી એન્ડ સિક્યોરિટી નીડ્સ, બરાબર. હવે આ લેવલ આપણું સેટિસ્ફાઈ થયું કે હા, મને ફૂડ મળી ગયું, મને એર મળે છે, મને વોટર મળે છે, બરાબર. એ બધી નીડ કમ્પ્લીટ થાય પછી આપણે વિચારીએ કે હા, હવે મારે સેફ્ટીની જરૂરિયાત છે, બરાબર. સેફ્ટીમાં શું આવશે? તો સેફ્ટીમાં આવશે શેલ્ટર, બરાબર. ઘર જોશે, દિવાલ જોશે, છત જોશે, એનાથી શું થશે? પ્રોટેક્શન થશે. પછી એમાં આવશે એમ્પ્લોયમેન્ટ. હવે આ નીડ્સ પૂરી થાય, બરાબર, જેવી મારે જે ખાવું છે એ મને મળે, એના માટે એમ્પ્લોયમેન્ટ, અને મારે જે ફેસિલિટી જોઈ છે એ બધી હું ફિલફિલ કરી શકું એના માટે જોબ એન્ડ, બરાબર, શેલ્ટર એન્ડ એમ્પ્લોયમેન્ટ, બરાબર. સેફ્ટી એન્ડ સિક્યોરિટી. અને જોબ કેવી હોવી જોઈએ? સેફ્ટીવાળી, બરાબર. પછી અહીંયા આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ઇન્ક્લુડ કરી શકીએ. હેલ્થ ઇન્સ્યોરન્સ, કે મને ફ્યુચરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ ડિસીઝ થાય તો હું એની તરત જ ટ્રીટમેન્ટ લઈ શકું, બરાબર, એના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે આ સેફ્ટી એન્ડ સિક્યોરિટી મળી ગઈ, એકવાર જોબ એસ્ટાબ્લિશ થઈ ગઈ, બરાબર, પછી હ્યુમન બિંગની નીડ કઈ હોઈ શકે?
તો કે લવ એન્ડ બિલોંગિંગનેસ, બરાબર. કોઈ પણ પર્સન છે, બરાબર, એને એનું ફૂડ મળી ગયું, એર મળી ગઈ, વોટર મળી ગયું, એની જે ફિઝિયોલોજીકલ નીડ છે એ સેટિસ્ફાય થઈ ગઈ, બરાબર. પછી એ શું કરશે કે એ એક જોબ માટે તૈયારી કરશે, આમ 24 અવર છે ને વાંચવા માંડશે, બરાબર, કન્ટિન્યુ રીડિંગ સ્ટાર્ટ કરી દેશે કે મને જલ્દીથી જોબ મળી જાય, મારી લાઈફ છે સેટ થઈ જાય, મને જોબ સિક્યોરિટી મળી જાય, બરાબર. એને એ જોબ સિક્યોરિટી મળી જશે પછી એ શું વિચારશે કે હવે મને કોઈક સારો લાઈફ પાર્ટનર મળી જાય, સારો લાઈફ પાર્ટનર મળી જાય, પ્લસ કે એનું ફેમિલી છે એ ડેવલપ થાય, પ્લસ કે એના મધર પાસેથી એને લવ મળે, ફાધર પાસેથી લવ મળે, બરાબર. એ વસ્તુ આવશે લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ, બરાબર, લવ એન્ડ બિલોંગિંગનેસમાં. કે અહીંયા એકવાર ફિઝિયોલોજીકલ નીડ્સ પૂરી થઈ જાય, સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ્સ પૂરી થઈ જાય, પછી છે માણસ છે, હ્યુમન છે, શેના માટે સ્ટ્રાઈવ કરશે? લવ એન્ડ બિલોંગિંગનેસ માટે, બરાબર. એ લવ કોઈ પણ જાતનો હોઈ શકે, પાર્ટનર સાથેનો હોઈ શકે, મધર, ફાધર, ડોટર, સન, કોઈ પણ સાથેનો લવ છે એ અહીંયા આવશે લવ એન્ડ બિલોંગિંગનેસમાં. હવે જે લવ એન્ડ બિલોંગિંગનેસની નીડ સેટિસ્ફાય થાય પર્સનની, પછી એ નેક્સ્ટ લેવલમાં પહોંચશે, એસ્ટીમ નીડ્સ, બરાબર. પછી માણસને એમ થાય કે હવે મને લવ મળી ગયો છે, બરાબર, હવે મારી ટેક કેર કરવાવાળું મારું ફેમિલી છે, પછી મારી પાસે સારી જોબ છે, બરાબર. પછી એ શું વિચારશે કે હવે મારે એવું પર્સન બનવું છે કે મને કોઈક આઈડેન્ટિફાય કરે, રિકોગ્નાઇઝ કરે, મને કોઈક ઓળખે, બરાબર, મારા નામને કોઈક જાણે, તો એ આવશે એસ્ટીમ નીડ્સ, બરાબર. એસ્ટીમ એટલે રિસ્પેક્ટ, એટલે પર્સન એવું વિચારે કે હું કંઈક એવું કામ કરું કે મને રિસ્પેક્ટ મળે, મને કોઈક ઓળખે. બરાબર. હવે આ છે, આ 4 લેવલ સુધી બધા પહોંચે છે, બરાબર. પણ આ 5મું લેવલ છે એ હાઈએસ્ટ લેવલ છે, ત્યાં સુધી બધા પર્સન પહોંચી શકતા નથી. 4th લેવલ સુધી બધા પહોંચે છે, બરાબર, નો ડાઉટ એમાં, પણ 5th લેવલ સુધી બધા પર્સન પહોંચી નથી શકતા, બરાબર. અમુક લોકો જ 5th લેવલ સુધીના પહોંચી શકે છે. આથી આપણે 4 લેવલ્સ અને હવે 5th છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ્સ, બરાબર. હવે આટલું મળી ગયું, સેલ્ફ રિસ્પેક્ટ, બધા પાસેથી રિસ્પેક્ટ મળી ગઈ, બરાબર, જોબ સિક્યોરિટી મળી ગઈ, સેફ્ટી એન્ડ સિક્યોરિટી મળી ગઈ, ફિઝિયોલોજીકલ નીડ સેટિસ્ફાય થઈ ગઈ. પછી માણસ એવું વિચારે છે કે મને બધું તો મળી ગયું, પણ હવે મને ખુદને નથી ઓળખતો, હવે મારે શું જોઈએ છે એ મને નથી મને ખબર, બરાબર. એ ખુદની તલાશ કરે છે, એ થયું આપણું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. સેલ્ફ વર્થ શું છે, સેલ્ફ પોટેન્શિયલ શું છે, પોતાનામાં શક્તિ શું છે, બરાબર. પોતાનું આ ધરતી ઉપર એ રહે છે તો એ પોતાના જીવનનો અર્થ શું છે, તો એ જાણવા તરફ એ વળશે, તો એ થયું આપણું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ, બરાબર. આથી આપણા 5 લેવલ આ આપણે ડિટેલમાં જોવાના છે. લેવલ ફર્સ્ટ છે ફિઝિયોલોજીકલ નીડ, એ બેઝિક સર્વાઈવલ નીડ છે, બરાબર. આ બધી વસ્તુ નહીં મળે તો શું માણસ સર્વાઈવ કરી શકશે? નહીં સર્વાઈવ કરી શકશે, બરાબર. એટલે આ બેઝિક સર્વાઈવલ નીડ્સ છે. સેકન્ડ છે સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ્સ. હવે આ વસ્તુ ના હોય તોય સર્વાઈવ તો કરી શકશે, બરાબર, પણ એ સારી લાઈફ છે એ એને નહીં મળે, બરાબર. લક્ઝરિયસ લાઈફ એને જે જોઈએ છે, જે ખાવું છે એ નહીં મળે. ફૂડ મળશે, જે મળશે એ ખાવું પડશે, પણ જ્યારે સેફ્ટી એન્ડ સિક્યોરિટી આવશે ત્યારે એને જે ખાવું હશે એ ખાઈ શકશે, કારણ કે એની પાસે સેફ્ટી એન્ડ સિક્યોરિટી નીડ્સ તરીકે એની પાસે એમ્પ્લોયમેન્ટ હશે, શેલ્ટર હશે, બરાબર, એને પ્રોટેક્શન મળશે, બરાબર. પછી છે લવ એન્ડ બિલોંગિંગનેસ. આ નીડ સેટિસ્ફાય થાય પછી જે પર્સન છે એ નેક્સ્ટ લેવલમાં પહોંચશે, લવ એન્ડ બિલોંગિંગનેસ. આમાં શું હશે કે એને એના ફેમિલી તરફથી સપોર્ટ મળશે, બરાબર. એના ફેમિલી સપોર્ટ રહેશે, ઇમોશન છે એ એસ્ટાબ્લિશ થશે. પછી એટલું થઈ જાય પછી શું થશે કે માણસને એવું થશે હવે મારી પાસે બધું છે, બરાબર, હવે મારે એવું કંઈક કરવું છે કે મને સોસાયટી છે મને ઓળખે, અથવા તો સોસાયટી મારી રિસ્પેક્ટ કરે, બરાબર, એવું કંઈક કરે, એને આપણે કહેશું એસ્ટીમ નીડ્સ, બરાબર. પછી છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે કે પર્સન છે ખુદનું પોટેન્શિયલ, ખુદના જીવનનો શું અર્થ છે એ જાણવાની ટ્રાય કરે, એને કહેશું આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. હવે 5th લેવલ સુધી બધા પર્સન પહોંચી શકતા નથી, 4th લેવલ સુધી પહોંચે છે. નેક્સ્ટ જોઈએ આપણે. આ થયો આપણો પિરામિડ, બરાબર.
એક્ઝામમાં પૂછાય તો આ જ રીતે આપણે ડ્રો કરવાનું છે, બરાબર. આ થયો આપણો પિરામિડ ઓફ માસ્લોઝ હાયરાર્કી. સૌથી બેઝિક છે ફિઝિયોલોજિકલ નીડ્સ, નીચેની બાજુ છે ફિઝિયોલોજિકલ નીડ્સ, બરાબર. ફિઝિયોલોજિકલ નીડ્સમાં શું આવશે કે બેઝિક સર્વાઈવલ માટે જે કંઈ પણ જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ, તો એમાં આવશે ધ નીડ ફોર એર, ફૂડ, વોટર એન્ડ હેલ્થ. બેઝિક સર્વાઈવલ નીડ છે એર, ફૂડ, વોટર એન્ડ હેલ્થ, બરાબર. હવે એકવાર આ નીડ સેટિસ્ફાય થઈ પછી જે પર્સન છે એ સેફટી માટે સ્ટ્રાઈવ કરશે, બરાબર. પછી સેફટી નીડ્સમાં શું ઇન્ક્લુડ થશે? નીડ ફોર સેફટી, શેલ્ટર એન્ડ સ્ટેબિલિટી, બરાબર. પર્સન એવું વિચારશે કે હવે મારી પાસે ઘર હોવું જોઈએ જેનાથી હું ડિફરન્ટ ટાઈપ્સના વેધરથી હું બચીને રહી શકું, બરાબર. એટલે એને શેલ્ટર માટે સ્ટ્રાઈવ કરશે, ઘર માટે સ્ટ્રાઈવ કરશે, બરાબર. એ છત બનાવશે, બરાબર, ઘર બનાવશે. પછી એ છે સ્ટેબિલિટી, પછી એ જોબ છે, જોબ ફાઇન્ડ કરશે અને જોબ સિક્યોર ગોતશે, બરાબર. જોબ સિક્યોર થશે, સ્ટેબલ થશે જોબમાં, એટલે શું થશે? એનું એમ્પ્લોયમેન્ટ એસ્ટાબ્લિશ થશે. પછી એને જે કાંઈ પણ આ નીડ છે એ ઇઝીલી પૂરી થઈ શકશે, બરાબર. અને એ લક્ઝરિયસ એની જેવી લાઈફ જોઈએ છે, જે ખાવું છે એ ખાઈ શકશે, બરાબર. તો એ રીતે આ બે નીડ પૂરી થઈ, ફિઝિયોલોજિકલ નીડ, સેફટી એન્ડ સિક્યુરિટી. પછી આ બે નીડ પૂરી થાય પછી એ થર્ડ લેવલમાં પહોંચશે, લવ એન્ડ બિલોંગિંગનેસ. આમાં શું થશે કે એ પર્સનને હવે એમ થશે કે હવે મારી પાસે ઘર છે, હવે મને જે ફૂડ જોઈએ છે એ છે, ફૂડ છે, એર છે, વોટર છે, બરાબર. પછી એ લવ એન્ડ બિલોંગિંગનેસ, બરાબર. એટલે કે પછી એને જોબ મળી જશે, પછી મેરેજ કરશે, એનું ફેમિલી છે એ ક્રિએટ કરશે, બરાબર. એનું ફેમિલી એસ્ટાબ્લિશ કરશે, ઇમોશન્સ જનરેટ કરશે, બરાબર. એ લવ એન્ડ બિલોંગિંગનેસ, ધ નીડ ફોર લવ એન્ડ બિલોંગિંગનેસ ઇન્ક્લુઝન, ઓકે. પછી છે નેક્સ્ટ સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે રિસ્પેક્ટ. એમાં પર્સનમાં સેલ્ફ રિસ્પેક્ટ આવી જશે, બરાબર. ખુદના માટે રિસ્પેક્ટ આવશે અને એક્સપેક્ટ એવું કરશે કે બધા પણ મારી રિસ્પેક્ટ કરે, એ એવું કંઈક કામ કરશે કે એને લોકો ઓળખે, બરાબર. ધ નીડ ફોર સેલ્ફ એસ્ટીમ, પાવર, કંટ્રોલ એન્ડ રિકોગ્નિશન, બરાબર. એવી રીતે કે મારી પાસે કંઈક એવો પાવર આવી જાય, બરાબર, કે હું બધામાં કંઈક યુનિક દેખાવ, અલગ દેખાવું ને બધા મને ઓળખે, બરાબર. તો એ થયું આપણું સેલ્ફ એસ્ટીમ નીડ્સ. અને લાસ્ટ છે આપણું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. હાઈએસ્ટ લેવલ છે ત્યાં સુધી બધા લોકો પહોંચી નથી શકતા. ધ નીડ ફોર ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી એન્ડ ગ્રોથ. કંઈક એવું કે જેમાં ગ્રોથ થાય, ડેવલપમેન્ટ થાય અને પર્સન છે એ ખુદની તલાશ કરે કે વાય આઈ એમ લિવિંગ ઇન ધીસ વર્લ્ડ, ઓકે. દેટ ઇઝ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ફર્સ્ટ ફિઝિયોલોજિકલ નીડ્સ, બેઝિક સર્વાઈવલ નીડ્સ, બરાબર. આ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે આ નહીં મળે તો માણસનું સર્વાઈવલ છે એ પોસિબલ છે જ નહીં, બરાબર. આ છે બેઝિક નીડ્સ. ધીસ આર ધી મોસ્ટ ફંડામેન્ટલ નીડ્સ રિક્વાયર્ડ ફોર સર્વાઈવલ. આટલી વસ્તુ તો જીવન જરૂરિયાતી છે, બરાબર. આટલી વસ્તુ તો જોશે જ, નહીંતર માણસ છે એ સર્વાઈવ કરી જ નહીં શકે. તો એવી કઈ કઈ વસ્તુ છે? ફોર એક્ઝામ્પલ એર, ઓક્સિજન. ઓક્સિજન વગર માણસ સર્વાઈવ કરી શકે? ના કરી શકે. પછી છે વોટર, ફૂડ, સ્લીપ, રેસ્ટ, એલિમિનેશન, બરાબર. શેલ્ટર એટલે ઘર. પછી છે ક્લોધિંગ, બરાબર. પછી છે સેક્સ્યુઅલ નીડ્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ બોડી ટેમ્પરેચર. બોડીનું ટેમ્પરેચર છે એ પણ મેન્ટેન થવું જોઈએ. હવે બોડીના ટેમ્પરેચર મેન્ટેન રહે એના માટે આપણે શું કરીએ છીએ? શેલ્ટર ક્રિએટ કરીએ છીએ, બરાબર. ઠંડી ના લાગે, વધારે ગરમી ના લાગે, બરાબર. એના માટે આપણે શેલ્ટર બનાવીએ છીએ, બરાબર. તો આ થઈ આપણી ફિઝિયોલોજિકલ નીડ્સ, બેઝિક હ્યુમન નીડ્સ, બરાબર. આ એકવાર સેટિસ્ફાય થાય પછી જ માણસ છે એ નેક્સ્ટ લેવલનું વિચારે છે. નેક્સ્ટ લેવલ છે આપણું સેફટી એન્ડ સિક્યોરિટી. હવે આપણે આ ફિઝિયોલોજિકલ નીડ્સ જોઈ, બરાબર. તો આ નર્સિંગમાં કઈ રીતે આપણે નર્સિંગમાં શું કામ સ્ટડી કરીએ છીએ? એક્ઝામ્પલ આપ્યું છે, a patient who is dehydrated, hungry or unable to breathe properly will focus only on these needs before any other concern. હવે કોઈ માણસ છે, બરાબર, હંગ્રી એટલે ભૂખ્યો છે, અનએબલ ટુ બ્રીથ, બરાબર, સરખી રીતે શ્વાસ નથી લઈ શકતો, બરાબર. પ્રોપરલી વિલ ફોકસ ઓનલી ઓન ધીસ નીડ્સ બિફોર એની અધર કન્સર્ન. હવે
નેક્સ્ટ છે ડિહાઇડ્રેટેડ, બરાબર, એના બોડીમાં પાણી ઘટી ગયું છે, ભૂખ્યો છે, તરસ્યો છે અને એને એ શ્વાસ પણ નથી લઈ શકતો સારી રીતે, તો એ બીજા કોઈ પણ વિશે વિચારી શકે. શેના માટે વિચારશે કે હું સરખી રીતે બ્રીથ કરી શકું, મને ફૂડ મળે, મને વોટર મળે, એના સિવાય એ બીજું કાંઈ વિચારી શકે નહીં, બરાબર. એને એવું મગજમાં વિચાર આવે કે મારે નવા કપડાં લેવા છે, ના, એને એવો કોઈ વિચાર નહીં આવે. અહીંયા એને કેવો વિચાર આવશે કે મને સરખું હું બ્રીથ કરી શકું, મને ફૂડ મળે, મને વોટર મળે, બરાબર. તો આ છે બેઝિક હ્યુમન નીડ્સ. તો આપણે આના ઉપરથી ડિસાઇડ કરી શકીએ કે પેશન્ટની નીડ શું છે, બરાબર. કોઈ પણ પેશન્ટ છે એને બ્રીધિંગ ડિફિકલ્ટી થાય છે, બરાબર, અને આપણે એઝ અ નર્સ આપણે પર્સન પાસે જઈએ, બરાબર, તો આપણે એને બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ નથી આપવાની કે એને એન્ટીબાયોટિક દેવાની છે તો હું એન્ટીબાયોટિક દઈ દઉં, બરાબર. આપણે એનું જે પહેલાં બ્રીધિંગ છે એ એસ્ટાબ્લિશ કરવાનું છે, એરવે એનો મેન્ટેન કરવાનો છે. તો આ આપણને શું હેલ્પ કરશે, આપણી પ્રાયોરિટી એસ્ટાબ્લિશ કરવા માટે હેલ્પફુલ થશે. પેશન્ટને આપણે કેર આપીએ છીએ ત્યારે આપણે પ્રાયોરિટીમાં કઈ કેર આપવી જોઈએ એ ડિસાઇડ કરવામાં હેલ્પ કરશે, બરાબર. એના માટે આપણે આ સ્ટડી કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે સેફ્ટી એન્ડ સિક્યોરિટી. હવે એકવાર બેઝિક હ્યુમન નીડ્સ છે, ફિઝિયોલોજિકલ નીડ છે, એ પેશન્ટની અથવા કોઈ પર્સનની સેટિસ્ફાય થાય પછી જે નેક્સ્ટ લેવલમાં જશે સેફ્ટી એન્ડ સિક્યોરિટીમાં. વન્સ ધ ફિઝિયોલોજિકલ નીડ્સ આર મેટ, પીપલ સીક સેફ્ટી એન્ડ પ્રોટેક્શન. હવે શું થશે, પેશન્ટને ફૂડ મળી ગયું, એર મળી ગઈ, બરાબર, વોટર મળી ગયું, એ બધું મળી ગયું પછી પેશન્ટ સેફ્ટી એન્ડ સિક્યોરિટી માટે સ્ટ્રાઇવ કરશે કે મને કાંઈ હાર્મ ના થાય, મને કાંઈ ઇન્જરી ના થાય, બરાબર. તો એના માટે શું કરશે, પહેલાં ફિઝિકલ સેફ્ટી માટે ફિઝિકલ સેફ્ટીનું ધ્યાન રાખશે, એટલે પોતાનું એક ઘર બનાવશે જેમાં એ સેફલી રહી શકશે, બરાબર, સર્વાઈવ કરી શકશે. પછી છે ફાઇનાન્શિયલ સિક્યોરિટી, પછી એ જોબ ગોતશે, બરાબર, અને જોબમાં સ્ટેબિલિટી મેળવશે, એટલે એની ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય, એટલે એને જેવા કપડાં લેવા છે એવા લઈ શકે, જેવું એને ફૂડ જોતું છે એવું એ ખાઈ શકે, બરાબર. પછી છે હેલ્થ સિક્યોરિટી, પછી એ હેલ્થની સિક્યોરિટી એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લે કે પછી મને કોઈ પણ બીમારી થાય, કોઈ પણ પર્સન છે ને કોઈ પણ બીમારી થાય તો એ ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ લઈ શકે, એના માટે હેલ્થ સિક્યોરિટી છે એનો પ્લાન કરી લે, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લે, બરાબર. પછી પ્રોટેક્શન ફ્રોમ એક્સિડન્ટ, અને એ ધ્યાન રાખે કે મારી સાથે કોઈ પણ જાતનું એક્સિડન્ટ ના થાય, બરાબર, એક્સિડન્ટ ના થાય એના માટે એ પ્રોટેક્શન રાખે. પછી એ સેફ એન્વાયરમેન્ટ ડેવલપ કરે, આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ સેફ એન્વાયરમેન્ટ ડેવલપ કરે જેનાથી સેફ્ટી એન્ડ સિક્યોરિટી એની જળવાઈ રહે. પછી છે જોબ સિક્યોરિટી, આપણે વાત કરી એમ જોબ સિક્યોરિટી હશે તો એની જે વેરિયસ ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે એ સેટિસ્ફાય કરી શકશે, બરાબર. હવે આ સેફ્ટી એન્ડ સિક્યોરિટી છે એ આપણા નર્સિંગમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ, તો નર્સિંગ એક્ઝામ્પલ આપેલું છે, હોસ્પિટલાઇઝ્ડ પેશન્ટ નીડ્સ, બરાબર. કોઈ પણ પર્સન છે હોસ્પિટલમાં એડમિટ છે તો એની નીડ્સ કેવી હોઈ શકે, સેફ્ટી એન્ડ સિક્યોરિટીને લઈને, બરાબર. એને ફૂડ મળે છે, એને એર મળે છે, વોટર મળે છે, બરાબર. પછી એ શું એક્સપેક્ટ કરશે હોસ્પિટલ પાસેથી, બરાબર, તો કે સેફ બેડ રેલ્સ, બરાબર. બેડ રેલ્સ એટલે આપણે બેડની આજુબાજુમાં ઓલી પાળી હોય ને કે જેનાથી પેશન્ટ પડે નહીં, એને આપણે કહીશું રેલ્સ, બરાબર. તો સેફ બેડ રેલ્સ એટલે પેશન્ટ એવું એક્સપેક્ટ કરે કે હું જે બેડમાં સૂતો છું એમાંથી હું પડી ન જાઉં, બરાબર, એટલે સેફ્ટી રેલ્સ હોવી જોઈએ, બરાબર. એવું પેશન્ટ છે એક્સપેક્ટ કરે છે કે મારી સાથે કોઈ એક્સિડન્ટ ના થાય, હું અચાનક પડી ના જાઉં, તો હું જે બેડ ઉપર સૂતો છું એમાં સેફ્ટી રેલ્સ હોવી જોઈએ, બરાબર. પછી છે ઇન્ફેક્શન પ્રિવેન્શન, પછી એની નીડ એ પણ હોય કે ઇન્ફેક્શન, મને કોઈ પણ બીજું ઇન્ફેક્શન લાગે નહીં, બરાબર. એક વોર્ડ છે એમાં 2 થી 2 કરતાં વધારે પેશન્ટ છે અને પેશન્ટને આજુબાજુમાં પેશન્ટ છે, બરાબર, તો હોસ્પિટલમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે, બરાબર. તો હવે અહીંયા એ પણ એક પેશન્ટની જરૂરિયાત છે કે મને કોઈ બીજાનું ઇન્ફેક્શન અથવા કોઈ બીજું ઇન્ફેક્શન ડેવલપ ના થાય હોસ્પિટલમાં, બરાબર. એ પણ એક સેફ્ટી એન્ડ સિક્યોરિટી નીડ છે. પછી છે મેડિકેશન સેફ્ટી, એને જે મેડિસિન જોઈએ છે, જે મેડિસિન ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી છે, બરાબર, એને સેફલી એડમિનિસ્ટર થાય, બરાબર, તો એ પણ એની એક સેફ્ટી એન્ડ સિક્યોરિટીની નીડ છે, મેડિકેશન સેફ્ટી.
પછી છે પ્રોટેક્શન ફ્રોમ ફોલ્સ. અહીંયા જેમ વાત કરી આપણે બેડ રેસ્ટની એને જરૂર પડે, બરાબર, કે એ પડે નહીં, એ જ વસ્તુ છે પ્રોટેક્શન ફ્રોમ ફોલ્સ, કે પેશન્ટ પડે નહીં, બેડ ઉપરથી નીચે ના પડી જાય, એના માટેની સેફટી એન્ડ સિક્યુરિટી. આ થયું આપણું સેફટી એન્ડ સિક્યુરિટી સેકન્ડ લેવલ, બરાબર, સેકન્ડ લેવલ ઓફ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ. ફર્સ્ટ લેવલ ફિઝિયોલોજિકલ નીડ્સ, પછી એ સેટિસ્ફાય થાય પછી જ પર્સન છે સેફટી એન્ડ સિક્યુરિટી વિશે વિચારી શકે છે. સેફટી એન્ડ સિક્યુરિટીમાં આ બધું આવશે: ફિઝિકલ સેફટી, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, હેલ્થ સિક્યુરિટી, પ્રોટેક્શન ફ્રોમ એક્સિડન્ટ, સેફ એન્વાયરમેન્ટ એન્ડ જોબ સિક્યુરિટી. હવે જ્યારે આ નીડ છે એ સેટિસ્ફાય થાય પછી જ પર્સન નેક્સ્ટ લેવલમાં જાય છે. તો એ છે થર્ડ, લવ એન્ડ બિલોંગિંગનેસ, બરાબર. હ્યુમન નીડ્સ અફેક્શન. સ્વાભાવિક છે, કોઈ પણ પર્સન છે એને લવ એન્ડ અફેક્શન જરૂરી છે, બરાબર. કોઈ પણની લાઈફમાં લવ એન્ડ બિલોંગિંગનેસ ઇમ્પોર્ટન્ટ છે. એક્સેપ્ટન્સ એન્ડ સોશિયલ રિલેશનશિપ. સોશિયલ રિલેશનશિપ પણ જરૂરી છે જીવન જીવવા માટે. તો હવે એક્ઝામ્પલ્સ છે ફેમિલી, બરાબર. બધા પાસે ફેમિલી હોય છે, બરાબર, અને ફેમિલી સાથે રિલેશન મેન્ટેન કરવાથી જે પર્સન છે એ હેલ્ધી રહે છે અને એનું જે સાયકોલોજીકલ સ્ટેટસ છે એ પણ જળવાઈ રહે છે. તો પછી એ સેફટી એન્ડ સિક્યુરિટી મળી જાય પછી એ ફેમિલી માટે લવ એન્ડ બિલોંગિંગનેસ માટે વિચારે છે. ફેમિલી, ફ્રેન્ડ્સ, મેરેજ, લવ, સોશિયલ ગ્રુપ એન્ડ ટીમ રિલેશનશિપ, બરાબર. પછી એ ફેમિલી વિશે વિચારે છે, બરાબર. ફેમિલી ક્રિએટ કરે છે, મેરેજ થાય છે, ફ્રેન્ડ્સ બનાવે છે નવા, બરાબર. પછી સોશિયલ ગ્રુપ બનાવે છે, બરાબર, ફ્રેન્ડ્સનું સર્કલ બનાવે છે. પછી છે ટીમ રિલેશનશિપ. જે કોઈ પણ જગ્યાએ એ વર્ક કરે છે, જોબ પ્લેસ છે, ત્યાં એ એકદમ ટીમ બનાવીને કામ કરે છે, બરાબર, સારા રિલેશન મેન્ટેન કરે છે. હવે આ બધું આપણે લવ એન્ડ બિલોંગિંગનેસ છે નર્સિંગમાં આપણને ક્યાં હેલ્પ કરશે? તો એ છે પેશન્ટ રિકવર બેટર વેન સપોર્ટેડ બાય ફેમિલી મેમ્બર એન્ડ લવ્ડ વન્સ. હવે કોઈ પણ પર્સન છે હોસ્પિટલમાં એડમિટ છે, બરાબર, તો એ પર્સન જ્યારે એડમિટ હશે તો એને કોઈ મળવા આવતું નથી, એનું કોઈ પૂછતું નથી કેમ છે કેમ નહીં, બરાબર. તો એને છે ને એવું થશે, એ હોપલેસ બની જશે, એની રિકવરીમાં ટાઈમ લાગશે. પણ જે પર્સન છે, બરાબર, એના ફેમિલી મેમ્બર્સ એની વિઝિટ લે છે, એને હાલચાલ પૂછે છે, એને લવ આપે છે, કેર પ્રોવાઈડ કરે છે, બરાબર, તો એની રિકવરી ફાસ્ટ થશે, બરાબર. તો અહીંયા આ લેવલની જરૂર પડે છે કે પેશન્ટ જેને ફેમિલી પાસેથી સપોર્ટ મળે છે, લવ મળે છે, કેર મળે છે, બરાબર, તો એની રિકવરી વહેલી થશે. જ્યારે કોઈ પણ પર્સન એવું છે કે એનું કોઈ ભાવ પૂછતું નથી, બરાબર, હોસ્પિટલમાં એકલું એડમિટ થયેલું છે, કોઈ એનું જે ફેમિલીનું મેમ્બર છે વિઝિટ લેતું નથી, બરાબર, તો એ હોપલેસ થઈ જાય છે, ડિપ્રેશનમાં વહી જાય છે, બરાબર. તો અને એની રિકવરીમાં બહુ વાર લાગે છે. તો અહીંયા એ જ છે જે પેશન્ટ એડમિટ હશે એની ફેમિલી વિઝિટ કરતી હશે, એની ફેમિલી સપોર્ટ કરતી હશે, લવ પ્રોવાઈડ કરતી હશે, બરાબર, કેર આપતી હશે, તો એની રિકવરી વહેલી થશે. તો ત્યાં આપણું આ લવ એન્ડ બિલોંગિંગનેસ થર્ડ લેવલ છે એ યુઝફુલ છે, બરાબર. એકવાર આ લેવલ કમ્પ્લીટ થાય પછી આપણે ફોર્થ લેવલમાં પર્સન છે એ જમ્પ કરે છે. તો નેક્સ્ટ લેવલ છે એસ્ટીમ નીડ્સ, બરાબર. એસ્ટીમ એટલે રિસ્પેક્ટ, બરાબર. ધીસ નીડ્સ ઇન્વોલ્વ સેલ્ફ રિસ્પેક્ટ, બરાબર. અહીંયા પર્સન છે એ એને કંઈક એવું પ્રોડક્ટિવ કામ કર્યું છે, બરાબર, કે એ એવું પ્રોડક્ટિવ કામ એવું કર્યું છે કે એને સેલ્ફ માટે રિસ્પેક્ટ જનરેટ થઈ છે, ખુદની રિસ્પેક્ટ કરે છે, કોન્ફિડન્ટ બને છે અને રિકોગ્નિશન, બરાબર, એ એવું એક્સપેક્ટ કરે છે અથવા તો એને એવી રિકોગ્નિશન મળે છે. માણસો છે, બરાબર, સોસાયટીના જે લોકો છે એને ઓળખે છે કારણ કે એને એવું પ્રોડક્ટિવ કામ કર્યું છે, બરાબર. તો અહીંયા એ જ છે કે પર્સન છે એની સેલ્ફ રિસ્પેક્ટ ડેવલપ થાય છે અને બીજા બધા છે સોસાયટીના પીપલ એ પણ એને રિસ્પેક્ટ આપે છે કારણ કે એને એવું પ્રોડક્ટિવ કાંઈ કામ કર્યું હોય છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, સેલ્ફ કોન્ફિડન્ટ, બરાબર, એ પર્સન છે એ કેવું હશે? સેલ્ફ કોન્ફિડન્ટ હશે. પછી છે અચીવમેન્ટ, એને કંઈક અચીવ કર્યું હશે, એને એવું કંઈક કામ કર્યું હશે, એના કંઈક અચીવમેન્ટ હશે, બરાબર. પછી છે રિકોગ્નિશન, એ પર્સન છે એને સોસાયટીના પીપલ છે એને ઓળખતા હશે કે આ પર્સન છે, આનું નામ આ છે, એને આ સિદ્ધિ મેળવેલ છે, આ અચીવમેન્ટ હાસિલ કરેલા છે. પછી છે
રિસ્પેક્ટ ફ્રોમ અધર્સ, સોસાયટીના બધા લોકો છે એના પાસેથી એને રિસ્પેક્ટ મળતી હશે, બરાબર, કારણ કે એને એવું પ્રોડક્ટિવ કામ કર્યું હશે જે બધાને હેલ્પફુલ થતું હોય. પછી છે ઇન્ડિપેન્ડન્સ, એ પર્સન છે એ ઇન્ડિપેન્ડન્ટ હશે, પોતાની જાતે બધું કામ કરતો હશે. પછી છે એનું સ્ટેટસ, સોસાયટીમાં એનું કંઈક સ્ટેટસ હશે, બરાબર, એ સ્ટેટસ પણ એનું મેન્ટેન થતું હશે, તો એ એની એસ્ટીમ નીડ છે એ સેટિસ્ફાઈ થઈ, એ રીતે આપણે એને કાઉન્ટ કરી શકીએ, બરાબર. હવે એ આપણે નર્સિંગમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, તો એન્કરેજિંગ પેશન્ટ ટુ પરફોર્મ સેલ્ફ કેર એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ સેલ્ફ એસ્ટીમ અને કોન્ફિડન્સ. હવે કોઈ પર્સન છે એનામાં સેલ્ફ રિસ્પેક્ટ, બરાબર, સેલ્ફ એસ્ટીમ ક્યારે ડેવલપ થાય, બરાબર, કોઈ પણ પેશન્ટ છે હોસ્પિટલમાં એડમિટ થયું છે તો એનામાં સેલ્ફ રિસ્પેક્ટ ક્યારે ડેવલપ થાય કે એ પોતાનું કામ છે એ જાતે કરશે ત્યારે એનામાં આ વસ્તુ ડેવલપ થશે, બરાબર. હવે ઘણા ટાઈમથી પેશન્ટ એડમિટ છે, બરાબર, બેડ રિડન પેશન્ટ છે અને એક એનું કોઈ પણ ફિઝિકલ કામ છે, બરાબર, વોશરૂમ નથી જઈ શકતું, પોતાની જાતે ખાઈ નથી શકતું, જેમ જેમ ટાઈમ થાય એનામાં રિકવરી આવતી જાય, બરાબર, અને પછી એ એનું ફૂડ જાતે લે છે, વોશરૂમ જવું હોય તો એની રીતે જાય છે, બરાબર, એ એની જાતે બાથ કરે છે, બરાબર, સ્નાન કરે છે, તો એ બધાથી શું થશે કે પર્સન છે એ કોન્ફિડન્ટ બનશે, ઇન્ડિપેન્ડન્ટ બનશે, કોન્ફિડન્ટ બનશે અને એનું સેલ્ફ એસ્ટીમનું લેવલ છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર. તો કોઈ પણ પર્સન છે એનું પોતાનું જાતે કામ કરશે એનાથી એની જે એસ્ટીમ નીડ છે એ સેટિસ્ફાઈ થશે, બરાબર. તો એ જ અહીંયા છે એસ્ટીમ નીડ્સમાં, બરાબર, સેલ્ફ માટે એક રિસ્પેક્ટ ડેવલપ થાય, જે સોસાયટીના પીપલ છે એને રિકોગ્નાઇઝ કરે, બરાબર, એક પર્સન છે ઇન્ડિપેન્ડન્ટ બને અને એનું કંઈક ફેમિલી સોસાયટીમાં કંઈક સ્ટેટસ મેન્ટેન થાય તો એ એની સેલ્ફ એસ્ટીમ નીડ્સ છે એ સેટિસ્ફાઈ થઈ ગણાય. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે. ફિફ્થ એન્ડ લાસ્ટ લેવલ, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ઇટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ હ્યુમન નીડ, બરાબર. આ સૌથી ઊંચું લેવલ છે, અહીંયા સુધી બધા લોકો પર પહોંચી નથી શકતા. અમુક લોકો છે જેમ કે ગાંધીજી છે એવા સ્પેસિફિક પર્સન છે એ જ આ લેવલ સુધી પહોંચ્યા હોય છે. અ ડિઝાયર ટુ બીકમ બેસ્ટ વર્ઝન ઓફ વન સેલ્ફ એન્ડ અચીવ ફૂલ પોટેન્શિયલ, બરાબર, ફૂલ પોટેન્શિયલ, બધી શક્તિ મેળવવાની ટ્રાય કરે છે, બરાબર. કોઈ પણ પર્સન છે ને બધી શક્તિ મેળવી લીધી હોય અથવા તો બેસ્ટ વર્ઝન ઓફ વન સેલ્ફ, પોતાનું સારામાં સારું એક વર્ઝન બને, બરાબર, તો એની ડિમાન્ડ સેટિસ્ફાઈ થાય એને આપણે કહેશું કે એ પર્સનનું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અચીવમેન્ટ કર્યું છે. ફોર એક્ઝામ્પલ ક્રિએટિવિટી, કોઈ પણ કંઈક ન્યૂ યુનિક ક્રિએટિવિટી કરી હોય, બરાબર. પછી છે પર્સનલ ગ્રોથ, પોતાનો ગ્રોથ કર્યો હોય જાતે, બરાબર, વર્ક કરીને. પછી છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એ પર્સન છે એને પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી ડેવલપ કરી હોય, બરાબર. જેમ કે ગાંધીજી હતા એ વેરિયસ ટાઈપ્સ ઓફ આંદોલન કરતા, શું કામ, તો કે વેરિયસ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવા માટે, બરાબર. તો પ્રોબ્લેમ સોલ્વિંગ. લીડરશિપ, એનામાં એક લીડરશિપ ક્વોલિટી પણ હતી, તો જ્યારે એ આ બધી ક્વોલિટીઝ છે એ અચીવ કરે ત્યારે આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે પર્સને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનનું લેવલ છે એ અચીવ કર્યું છે. પછી છે ઇનોવેશન, કંઈક ન્યૂ ઇન્વેન્શન કર્યું છે, કંઈક યુનિક એને કંઈક હટકે કર્યું છે તો એ આવશે ઇનોવેશન. પછી સ્પિરિચ્યુઅલ ફૂલફિલમેન્ટ, બરાબર, એને એવું ભગવાન મળી ગયા હોય એવું ફીલ થાય છે, બરાબર, એને ખુદને ઓળખી લીધો છે, બરાબર, અથવા એની ખોજમાં લાગી ગયો છે, તો એ થયું આપણું સ્પિરિચ્યુઅલ ફૂલફિલમેન્ટ. હવે આ આપણા નર્સિંગમાં આપણે કઈ રીતે એપ્લાય કરીએ છીએ, બરાબર, તો નર્સિંગ એક્ઝામ્પલ છે અ નર્સ પરસ્યુઇંગ હાયર એજ્યુકેશન, કોઈ પણ પર્સન છે, બરાબર, એક પર્સનલ ગ્રોથ માટે હાયર એજ્યુકેશન માટે જાય છે, બરાબર, તો એ થયું. પછી છે રિસ્પેક્ટ ઓર લીડરશિપ રોલ્સ, બરાબર, કોઈ પણ નર્સ છે, બરાબર, એ લીડરશિપ રોલ કરે છે અથવા તો રિસર્ચ, બરાબર, કંઈક ઇનોવેશન કરવા માટે રિસર્ચ કરે છે, બરાબર. એન્ડ વર્કિંગ ટુવર્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર, પોતાના ગ્રોથ માટે કંઈક કામ કરે છે તો એ થયું આપણું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. આપણા 5 લેવલ્સ ઓફ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સના છે. ફર્સ્ટ છે ફિઝિયોલોજિકલ નીડ્સ, સેકન્ડ છે સેફ્ટી એન્ડ સિક્યોરિટી, થર્ડ છે લવ એન્ડ બિલોંગિંગનેસ, ફોર્થ છે સેલ્ફ એસ્ટીમ નીડ્સ એન્ડ ફિફ્થ એન્ડ લાસ્ટ છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. જો આ તમને 5 લેવલ છે
એકદમ ક્લિયર થઈ ગયા હોય બરાબર, તો આવા જ જે નર્સિંગ રિલેટેડ લેક્ચર્સ છે એ આપણી આ માય નર્સિંગ એકેડેમીની એપ છે, માય નર્સિંગ એપ બરાબર. એમાં વેરિયસ ટાઈપનું કન્ટેન્ટ છે ફોર ANM, ફોર GNM, PBBSc નર્સિંગ, BSc નર્સિંગ સેમ 1 to 4 માટે બરાબર. એમાં એક્સક્લુઝિવ કન્ટેન્ટ છે, પેપર સોલ્યુશન છે, પછી તમારા જે નોટ્સ છે એ છે, અને આવી રીતે લાઈવ વિડીયો લેક્ચર્સ પણ છે. તો તમારે એના માટે પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ સર્ચ કરવાનું છે બરાબર. પ્લે સ્ટોરમાં જઈને ખાલી માય નર્સિંગ એપ સર્ચ કરશો એટલે માય નર્સિંગ એપનું આઇકોન આવી રીતે આવશે બરાબર. એને ડાઉનલોડ કરી લેવાની છે, અને એમાં તમને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા લેક્ચર મળશે બરાબર. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝીલી સમજાઈ જાય એવું કન્ટેન્ટ મળશે, અને એ કન્ટેન્ટ કેવું હશે, એક્ઝામ ફોકસ્ડ હશે બરાબર. એક્ઝામમાં તમે જે રીતે લખી શકો એવું શોર્ટ, કન્સાઇઝ અને વેરી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ જ એમાં હશે બરાબર. કમ્પ્લીટ ગાઈડન્સ મળશે તમને. કાંઈ પણ જાતના ડાઉટ હશે તમે આ નંબર ઉપર કોલ કરશો તો તમને તમારી બધી જ ક્વેરી સોલ્વ થશે, અને એની ટાઈમ એની વાર તમે જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે કોલ કરી શકશો, અને 100% સક્સેસ થવાના ચાન્સીસ છે બરાબર. આ બધા જ કોર્सेस માટે છે, ANM, GNM, PBBSc નર્સિંગ અને BSc નર્સિંગ માટે બરાબર. તો તમે આજે જ આ એપને ડાઉનલોડ કરો અને તમે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ બનાવો. હવે આપણે માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સના 5 લેવલ જોયા. તો હવે એ 5 લેવલ છે એ આપણે નર્સિંગમાં કઈ રીતે એપ્લાય કરશું બરાબર, એ જોવાનું છે. એપ્લિકેશન ઓફ માસ્લોસ થિયરી ઇન નર્સિંગ. એપ્લિકેશન ઓફ માસ્લોસ થિયરી ઇન નર્સિંગ ફર્સ્ટ છે શું કામ, પેશન્ટ અસેસમેન્ટ માટે. આપણે કોઈ પણ પેશન્ટ આવે તો આપણે હિસ્ટ્રી કલેક્શન કરીએ, ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ, અસેસમેન્ટ કરીએ બરાબર. તો હવે અસેસમેન્ટમાં પણ આપણે માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સનો યુઝ કરવાનો છે. કેવી રીતે જોઈએ, ટુ આઈડેન્ટિફાઈ અનમેટ નીડ્સ ફર્સ્ટ. હવે કોઈ પણ પર્સન છે હોસ્પિટલમાં આવ્યો છે તો એની નીડ્સ શું છે બરાબર, એ આઈડેન્ટિફાઈ કરવા માટે આ માસ્લોસ હાયરાર્કી ઇમ્પોર્ટન્ટ છે. હવે જેમ કે આપણે અહીંયા વાત કરી, કોઈ પણ પર્સન આવ્યું તો પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે પેશન્ટની જે ફિઝિયોલોજીકલ નીડ્સ છે એ સેટિસ્ફાઈ છે, એને સ્પેસિફિક સફિશિયન્ટ અમાઉન્ટમાં ઓક્સિજન મળે છે બરાબર, એ સરખું બ્રીધ કરે છે કે નહીં એ અસેસ કરશું. પછી પર્સન છે ડિહાઇડ્રેટેડ તો નથી, પર્સન છે બરાબર એ પાણી તો પીવે છે કે નહીં એ ચેક કરશું બરાબર, એને સફિશિયન્ટ અમાઉન્ટમાં પાણી મળ્યું છે કે નહીં એ બરાબર. પછી છે ફૂડ, હંગ્રી તો નથી બરાબર, એનું જે ફિઝિયોલોજીકલ નીડ્સ છે એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં બરાબર. જો એની સરખી રીતે બ્રીથ નહીં કરી શકતું હોય તો આપણે પહેલાં એનો એરવે મેન્ટેન કરવાનો રહેશે બરાબર. પછી આપણે એની બીજી તકલીફ છે એના વિશે આપણે હિસ્ટ્રી કલેક્ટ કરશું. તો આ પ્રાયોરિટી સેટિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. એની જે પેશન્ટ છે એની જે નીડ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પફુલ છે. તો પેશન્ટ અસેસમેન્ટ થયું. પછી છે પ્રાયોરિટી સેટિંગ બરાબર. પ્રાયોરિટી એટલે કે આપણે કોઈ પણ પર્સન છે, ઇમ્પોર્ટન્સ બરાબર. પ્રાયોરિટી એટલે ઇમ્પોર્ટન્સ. આપણે કોઈ પણ પર્સન આવ્યું બરાબર, તો આપણે એને પર્સનને કયા પ્રોબ્લેમને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ, કયો એનો પ્રોબ્લેમ છે એ પહેલાં સોલ્વ કરવો જોઈએ, અને કયો પ્રોબ્લેમ છે એ આપણે પછી સોલ્વ કરીએ પણ તો પણ ચાલશે બરાબર. એક પર્સન છે બરાબર આપણી પાસે આવ્યું છે બરાબર, એને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને એને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, તો તમે શું કરશો, પહેલાં એનું ફ્રેક્ચર છે એના માટે કેર પ્રોવાઈડ કરશો કે એના બ્રીધિંગ માટે બરાબર. તો એ ડિસાઇડ કરવા માટે આપણે આ માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ છે એ સ્ટડી કરી છે બરાબર. તો હવે એવું પર્સન આવ્યું છે તો આપણે ઓબ્વિયસ છે કે પહેલાં આપણે એનું એરવે મેન્ટેન કરશું બરાબર. જો આપણે એરવે મેન્ટેન નહીં કરીએ બરાબર તો પર્સનમાં કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થઈ શકે, મે બી ડેથ પણ થઈ શકે. એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, પર્સનનો એરવે મેન્ટેન કરવાનો છે, પછી આપણે એનું ફ્રેક્ચર છે એને સ્ટેબિલાઇઝ કરશું બરાબર. તો એ શું આપણે કઈ કેરને પ્રાયોરિટી આપવી એ કેના ઉપરથી આપણે ડિસાઇડ કરશું બરાબર. તો એ પેશન્ટની કન્ડિશન ઉપર, પણ એ ડિસાઇડ કરવા માટે હેલ્પ કોણ કરશે, તો એ છે આપણી માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સ. લાઈફ થ્રેટનિંગ ફિઝિયોલોજીકલ નીડ્સ આર એડ્રેસ્ડ બિફોર સાયકોલોજીકલ નીડ્સ બરાબર. અહીંયા સેમ કીધું છે કે જે લાઈફ થ્રેટનિંગ એટલે જીવલેણ, કોઈ પણ એવી નીડ છે કે જે પર્સનની
જાન લઈ લે, બરાબર, અથવા તો પેશન્ટની ડેથ થઈ શકે, તો એવી જે કેર હોય એને આપણે પ્રાયોરિટી આપશું, બરાબર. એવો કોઈ પણ પર્સનનો પ્રોબ્લેમ છે તો એને પહેલાં આપણે સોલ્વ કરશું, બરાબર. અને સાયકોલોજીકલ નીડ્સ છે તો એને આપણે પછી રાખશું, બરાબર. તો આ થયું આપણું પ્રાયોરિટી સેટિંગ. પછી થર્ડ છે નર્સિંગ કેર પ્લાનિંગ. હવે આપણે નર્સિંગ કરતા હોય એટલે આપણે કેર પ્લાન પ્રિપેર કરવાના હોય, બરાબર. તો નર્સિંગ કેર પ્લાનમાં આપણે એ જ જોવાનું છે કે આપણે પ્રાયોરિટીમાં કઈ કેર આપવાની છે, બરાબર. આપણે સિક્વન્સમાં આપણે પ્લાન કરીએ છીએ જેવી પેશન્ટની જરૂરિયાત, બરાબર. જે પેશન્ટની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પ્લાન ઓફ કેર ડેવલપ કરતા હોય, બરાબર. જે એની લાઈફ થ્રેટનિંગ નીડ હોય કે પર્સન છે એ સરખી રીતે બ્રીધ નથી કરી શકતું, તો આપણે સૌથી પહેલાં એનો બ્રીધિંગ અને એરવે એસ્ટાબ્લિશ કરશું, બરાબર. તો ડેવલપ કેર પ્લાન અકોર્ડિંગ ટુ પેશન્ટ પ્રાયોરિટીઝ, બરાબર. પહેલાં તો આપણે પેશન્ટની નીડ આઈડેન્ટિફાઈ કરવાની છે, પેશન્ટને શેની જરૂરિયાત છે. આપણને જરૂરિયાત મળી ગઈ, બરાબર. હવે એ આપણી પાસે 4 થી 5 જરૂરિયાતનું લિસ્ટ બન્યું, બરાબર. હવે જરૂરિયાત છે પણ સૌથી મોસ્ટ અર્જન્ટ નીડ કઈ છે, બરાબર. તો એ જે મોસ્ટ અર્જન્ટ નીડ હશે, બરાબર, તો એને આપણે પહેલાં પ્રાયોરિટી આપવાની છે. તો એ થયું આપણું નર્સિંગ કેર પ્લાન. પછી છે હોલિસ્ટિક કેર. હોલિસ્ટિક એટલે ઓલ ઓવર, બધા લેવલ, બરાબર. ફિઝિકલ છે, મેન્ટલ છે, સોશિયલ છે, સ્પિરિચ્યુઅલ છે, એ બધા લેવલની આપણે કેર આપીએ એ થયું હોલિસ્ટિક કેર, બરાબર. તો માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સ છે એ એના પર પણ ફોકસ કરે છે કે આપણે હોલિસ્ટિક કેર પ્રોવાઈડ કરી શકીએ. એડ્રેસીસ ફિઝિકલ, ઇમોશનલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ નીડ્સ, બરાબર. તમે જોયું આગળ કે એમાં બધી જ નીડ ઇન્ક્લુડ થાય છે. ફિઝિકલ નીડ ઇન્ક્લુડ થાય છે, ઇમોશનલ નીડ, બરાબર. ઇમોશનલ નીડ ફેમિલી એન્ડ લવ એન્ડ બિલોંગિંગનેસથી સેટિસ્ફાય થાય છે. પછી સોશિયલ નીડ, બરાબર. પછી છે સ્પિરિચ્યુઅલ નીડ. તો આ બધી નીડ છે એ સેટિસ્ફાય થાય, બરાબર. એ થયું આપણે હોલિસ્ટિક કેરમાં આપણે આવશે, બરાબર. હોલિસ્ટિક એટલે ઓલ ઓવર પર્સનની આપણે નીડ છે એ આઈડેન્ટિફાઈ કરશું અને પછી એ આપણે ફૂલફિલ કરશું. પછી છે પેશન્ટ મોટિવેશન. હેલ્પ નર્સ અન્ડરસ્ટેન્ડ પેશન્ટ બિહેવિયર. હવે આ જે માસ્લોસ હાયરાર્કી છે, બરાબર, એ આપણને હેલ્પ કરશે પેશન્ટનો બિહેવિયર અસેસ કરવામાં, બરાબર. કોઈ પણ પેશન્ટ આવશે, એનો પ્રોબ્લેમ છે એ આપણે કઈ રીતે અસેસ કરશું અથવા આઈડેન્ટિફાઈ કરશું, તો માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સમાં, બરાબર. કોઈ પણ પેશન્ટ આવ્યું તો આપણે પહેલાં પેશન્ટનું જે જનરલ અપિયરન્સ છે એ અસેસ કરશું, બરાબર. પછી આપણે ચેક કરશું કે પેશન્ટની ફિઝિયોલોજીકલ નીડ્સ સેટિસ્ફાઈ થઈ છે, બરાબર. જો ફિઝિયોલોજીકલ નીડ્સમાં કંઈ પ્રોબ્લેમ હશે તો આપણે એ ટાઈપની કેર આપશું, બરાબર. પછી ફિઝિયોલોજીકલ નીડ્સ સેટિસ્ફાઈ થઈ ગઈ, બરાબર. પછી આપણે એને સેકન્ડ સેફ્ટી એન્ડ સિક્યુરિટી માટે જાશું કે પેશન્ટની સેફ્ટી એન્ડ સિક્યુરિટી છે એ મેન્ટેન થાય છે કે નહીં, બરાબર. એ કમ્પ્લીટ થાય, બરાબર. પછી એનું લવ એન્ડ બિલોંગિંગનેસ વાળું છે એ આપણે પેશન્ટનું સેટિસ્ફાઈ કરશું અને પછી આપણે 4th લેવલમાં જાશું, બરાબર. એ રીતે આપણે સિક્વન્સમાં જવાનું છે પ્રાયોરિટી વાઇઝ. સૌથી પહેલાં પેશન્ટ આવે તો પેશન્ટની નીડ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. નીડ કોના ઉપરથી આઈડેન્ટિફાઈ કરશું? માસ્લોસ હાયરાર્કી ઓફ નીડ પરથી. અને પછી આપણે પેશન્ટની પ્રાયોરિટી શું છે એ પણ આપણે માસ્લોસ હાયરાર્કી ઉપરથી ડિસાઇડ કરી શકશું, બરાબર. આ થયું આપણું એપ્લિકેશન ઓફ માસ્લોસ હાયરાર્કી ઇન નર્સિંગ. હવે એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર, કે કોઈ પણ પર્સન આવ્યું છે, બરાબર, તો એને આપણે કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની છે. અ પેશન્ટ એડમિટેડ વિથ સિવિયર ન્યુમોનિયા. પેશન્ટ આવ્યું છે, એની ડાયગ્નોસિસ શું છે? સિવિયર ન્યુમોનિયા. એટલે અહીંયા શું થશે? પેશન્ટને બ્રીધિંગ ડિફિકલ્ટી હશે. સિવિયર ન્યુમોનિયાવાળું પેશન્ટ આવ્યું છે, એની ફર્સ્ટ પ્રાયોરિટી શું હશે, બરાબર. હવે અહીંયા કન્ડિશન આપી છે એટલે આપણને ખબર પડી છે કે પેશન્ટને બ્રીધિંગ ડિફિકલ્ટી હશે, તો આપણે પ્રાયોરિટી શું આવશે કે આપણે એનો જે બ્રીધિંગ છે એ મેન્ટેન કરીએ, બરાબર. બ્રીધિંગ એસ્ટાબ્લિશ કરીએ, એરવે મેન્ટેન કરીએ. તો ફર્સ્ટ પ્રાયોરિટી એટલે ફર્સ્ટ પ્રાયોરિટી કે ને એટલે આપણા માઇન્ડમાં તરત જ લાઇટ થવી જોઈએ કે પહેલાં આપણે ફિઝિયોલોજીકલ નીડ્સ લેવાની છે, બરાબર. તો ફિઝિયોલોજીકલ નીડ્સમાં શું આવશે? ઓક્સિજન આવશે, એરવે મેન્ટેનન્સ આવશે. આપણે વાત કરી હતી કે ઓક્સિજન અથવા એર, બરાબર. તો અહીંયા આપણે ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરશું પેશન્ટને અને એનો એરવે મેન્ટેન કરશું, બરાબર. એકવાર પેશન્ટ છે એનો એરવે મેન્ટેન થઈ ગયો અને સફિશિયન્ટ અમાઉન્ટમાં ઓક્સિજન મળે છે, બરાબર. પછી આપણે સેકન્ડ લેવલમાં જઈશું, સેકન્ડ પ્રાયોરિટી, બરાબર. સેકન્ડ પ્રાયોરિટી શું હશે? સેફ્ટી નીડ્સ, બરાબર. પેશન્ટ છે સેફ છે કે નહીં એ. તો એની પેશન્ટની સેફ્ટી માટે આપણે શું કરશું?
ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન પ્રિવેન્શન કરવા માટે આપણે મેઝર્સ લેશું કે આપણે કોઈ પણ પ્રોસિજર કરવા જઈએ તો આપણે હેન્ડ વોશ કરીએ, બરાબર. પછી પેશન્ટ છે એની આજુબાજુનું સરાઉન્ડિંગ એરિયા છે એ ક્લીન રાખીએ, એનાથી શું થાય, પેશન્ટને આપણે ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરી શકીએ, બરાબર. પછી થર્ડ છે પ્રિવેન્ટ ફોલ. પછી પેશન્ટ છે એના બેડ પર સૂતું હશે તો એની જે સાઇડ રેલ્સ છે એ આપણે લગાડી દેશું, એટલે શું થાય, પેશન્ટ પડે નહીં, બરાબર. એ થયું આપણું સેફટી નીડ્સ, બરાબર. સેકન્ડ પ્રાયોરિટી થઈ ગઈ, સેફટી એન્ડ સિક્યુરિટી થઈ ગયું. હવે આપણે થર્ડ લેવલની થર્ડ પ્રાયોરિટી છે એમાં જાશું. તો થર્ડ પ્રાયોરિટી છે લવ એન્ડ બિલોંગિંગનેસ, બરાબર. તો એમાં શું હશે, ફેમિલી વિઝિટ્સ, બરાબર. પર્સન છે કન્ટિન્યુઅસલી હોસ્પિટલમાં હોય, બરાબર, તો એને એન્ઝાયટી થતી હોય કે હું કેટલા દિવસથી અહીંયા ને અહીંયા પડ્યો છું, બરાબર, મને કોઈ જોવા નથી આવતું, મને હું સાજો થાઈશ કે નહીં, બરાબર, મને શું થયું છે, એવા બધા એના ક્વેશ્ચન અરાઇઝ થતા હોય. પણ એનું ફેમિલી એને વિઝિટ કરવા આવે, એના મધર વિઝિટ કરવા આવે, ફાધર વિઝિટ કરવા આવે, વાઈફ વિઝિટ કરવા આવે, તો એનું જે ટેન્શન છે એ રિડ્યુસ થાય, બરાબર, અને એ સારું ફીલ કરે, બરાબર, કમ્ફર્ટ ફીલ કરે. તો અહીંયા ફેમિલી વિઝિટ્સ અને ઇમોશનલ સપોર્ટ, બરાબર. ફેમિલી, ફ્રેન્ડ્સ છે એ બધા પર્સન છે પેશન્ટને એ લોકો ઇમોશનલ સપોર્ટ આપે જેનાથી પેશન્ટ છે એ જલ્દીથી રિકવર થાય, બરાબર. એ થયું આપણું થર્ડ લેવલ લવ એન્ડ બિલોંગિંગનેસનું. પછી આ લેવલ મળી જાય, બરાબર, આટલે સુધી પહોંચી જાય પર્સન, પછી આપણે ફોર્થ પ્રાયોરિટી જોવાની છે. ફોર્થ પ્રાયોરિટી છે એસ્ટીમ નીડ્સ, બરાબર. એસ્ટીમ નીડ્સમાં શું થશે, અત્યાર સુધી શું હતું કે પર્સન છે બરાબર, એ બીજા ઉપર ડિપેન્ડ હતો એની સેલ્ફ કેર માટે, બરાબર. અત્યાર સુધી એનું ફેમિલી છે, પછી જે કોઈ પણ હોસ્પિટલ સ્ટાફ છે એ એનું કેર કરતું હતું. પણ હવે ધીમે ધીમે એ છે રિકવર થઈ ગયું છે, બરાબર. રિકવર થયા પછી શું કરશે, એ સેલ્ફ કેર કરશે, પોતાનું જે કામ છે પર્સનલ, બરાબર, ટૂથબ્રશ જાતે કરશે, બરાબર. પછી ફૂડ જમે છે તો એની જાતે જમશે, વોશરૂમ જવું હશે તો એની જાતે જશે, બરાબર. તો એ પોતાનું કામ છે એ જાતે કરશે, એનાથી શું થશે કે એ સેલ્ફ કોન્ફિડન્ટ બનશે, બરાબર. એટલે એન્કોરેજ સેલ્ફ કેર. અહીંયા એ પર્સન છે ઇન્ડિપેન્ડન્ટ બનશે, કોન્ફિડન્ટ બનશે, બરાબર. તો એની જે ફોર્થ લેવલ છે, બરાબર, સેલ્ફ એસ્ટીમ નીડ્સ, બરાબર, તો એ એની સેટિસ્ફાય થશે. પછી ફિફ્થ લેવલ છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. એમાં હેલ્થ એજ્યુકેશન અને રિહેબિલિટેશન ગોલ્સ છે, બરાબર. પર્સન છે એને આપણે હેલ્થ એજ્યુકેશન આપશું અને જે આપણે હેલ્થ એજ્યુકેશન આપ્યું છે એ ફોલો કરશે અને પેશન્ટ છે રિકવર થશે. અને રિહેબિલિટેશન ગોલ્સ, બરાબર, એટલે રિહેબિલિટેશન એટલે કે પર્સન છે એ કંઈક કામ કરે, પ્રોડક્ટિવ કામ, વર્ક કરે, બરાબર, ઇન્કમ કંઈક સ્ટાર્ટ કરી દે, બરાબર. તો એ થયું રિહેબિલિટેશન. પહેલાં જેવું કામ કરતું હતું, બરાબર, એવું તો કદાચ નહીં કરી શકે, પણ એ જે ઇન્કમ છે જે પહેલાં કમાતો હતો એની જગ્યાએ થોડું થોડું કમાવાનું સ્ટાર્ટ કરી દે, રિહેબિલિટેટ થાય, બરાબર. તો એ થયું રિહેબિલિટેશન ગોલ્સ. પછી એ પર્સન છે, બરાબર, એ પહેલાં હોસ્પિટલ સુધી સીમિત હતો, પછી એ ઘરે જાય, બરાબર, પછી ઘરે હલનચલન કરશે અને ધીમે ધીમે બહાર જઈને વર્ક કરવા માંડશે, એ થયું રિહેબિલિટેશન, બરાબર. રિહેબિલિટેશન ગોલ અચીવ કરશે એટલે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આપણું અહીંયા અચીવ થશે નર્સિંગમાં, બરાબર. આ થયું આપણે એપ્લિકેશન ઓફ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ ઇન નર્સિંગ, બરાબર. હવે એડવાન્ટેજ ઓફ માસ્લોઝ થિયરી. આપણે આ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ છે સ્ટડી કરી, બરાબર. તો એને એડવાન્ટેજ શું છે, તો ફર્સ્ટ છે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. આપણે કોઈ પણ પેશન્ટ આવ્યું તો એની નીડ્સ છે એ આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, કારણ કે આપણે 5 જ લેવલ યાદ રાખવાના છે, બરાબર. કોઈ પણ પર્સન આવ્યું તો આપણે પહેલાં ફિઝિયોલોજીકલ નીડ્સ છે સેટિસ્ફાઈ થઈ કે નહીં એ આઈડેન્ટિફાઈ કરવાનું છે, પછી સેફટી એન્ડ સિક્યોરિટી કરવાનું છે, પછી સેલ્ફ એસ્ટીમ, બરાબર, પછી લવ એન્ડ બિલોંગિંગનેસ, પછી સેલ્ફ એસ્ટીમ અને પછી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બરાબર. તો આ એક ઓર્ડર છે, આ સિક્વન્સ આપણે ફોલો કરવાની છે, એટલે આપણે ઇઝીલી પર્સન છે એની નીડ્સને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકશું, સમજી શકશું. પછી છે હેલ્પ્સ પ્રાયોરિટાઇઝ નર્સિંગ કેર. હવે આપણે કઈ કેર છે એ પહેલાં આપવી જોઈએ, કઈ કેર પછી આપણે પોસ્ટપોન કરીએ તો પેશન્ટને કાંઈ તકલીફ ના થાય, બરાબર. તો એ ડિસાઇડ કરવા માટે પણ આ હેલ્પફુલ છે.
બરાબર. કોઈ પર્સન આવ્યો, જેમ કે મેં એક્ઝામ્પલ દીધું, કોઈ પર્સન આવ્યું, બરાબર, એના હાથમાં ફ્રેક્ચર છે અને એને બ્રીથિંગ ડિફિકલ્ટી છે, તો એનું ફર્સ્ટ આપણે ફ્રેક્ચર સ્ટેબિલાઇઝ કરવું કે પછી એનું બ્રીથિંગ મેન્ટેન કરવું, બરાબર. તો એ ડિસાઇડ કરવામાં પણ આ હેલ્પફુલ છે. આપણે ફિઝિયોલોજીકલ નીડ્સમાં એરની પર્સનની જે ફિઝિયોલોજીકલ નીડ છે એ એર છે, બરાબર. તો ફિઝિયોલોજીકલ નીડ એર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એરવે એનો મેન્ટેન થવો જોઈએ, બરાબર. પછી ફિઝિયોલોજીકલ નીડ છે એની પૂરી થાય, એરવે મેન્ટેન થયો, પછી આપણે એનું ફ્રેક્ચરનું સ્ટેબિલાઇઝેશન કરશું, બરાબર. પછી છે સપોર્ટ્સ હોલિસ્ટિક નર્સિંગ, બરાબર. હોલિસ્ટિક એટલે ઓલ ઓવર, બરાબર. આ જે માસ્લોસ હાયરાર્કી છે એ બધા જ લેવલ, હોલિસ્ટિક એટલે બધા જ લેવલ, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ, બરાબર, બધા જ લેવલની કેર પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરે છે. ઇમ્પ્રૂવ્સ પેશન્ટ સેન્ટર્ડ કેર, બરાબર. આમાં શું છે કે આપણે પેશન્ટને જે નીડ છે એના ઉપર ફોકસ કરીને કેર પ્રોવાઈડ કરીએ છીએ, એટલે આમાં સૌથી વધારે બેનિફિટ કોનો છે? પેશન્ટનો. એટલે આપણે પેશન્ટ સેન્ટર્ડ કેર પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ થયો એનો એડવાન્ટેજ, બરાબર. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, હેલ્પ્સ ટુ પ્રાયોરિટાઇઝ નર્સિંગ કેર. પછી છે સપોર્ટ હોલિસ્ટિક નર્સિંગ, દેન યુઝફુલ ઇન એજ્યુકેશન એન્ડ કાઉન્સેલિંગ. હા, પછી આ જે છે માસ્લોસ હાયરાર્કી, બરાબર, એ પેશન્ટને એજ્યુકેટ કરવામાં પણ હેલ્પફુલ થાય છે, કાઉન્સેલ કરવા માટે પણ હેલ્પફુલ થાય છે, બરાબર. કે તમે પહેલાં તમારી ફિઝિયોલોજીકલ નીડ્સ છે એ સેટિસ્ફાય થાય પછી તમે નેક્સ્ટ લેવલમાં જાઓ, બરાબર. તો આ થયું આપણા એડવાન્ટેજીસ. નેક્સ્ટ છે આપણા લિમિટેશન ઓફ માસ્લોસ થિયરી, બરાબર. લિમિટેશન શું છે એ જોઈએ. તો નોટ એવરીવન ફોલો ધ સેમ ઓર્ડર. આનો લિમિટેશન એક એ છે કે બધા જ પર્સન છે એ સેમ લેવલમાં ના જાય, બરાબર, સેમ ઓર્ડર ફોલો ન કરે. કોઈકને શું થાય કે ફિઝિયોલોજીકલ નીડ પૂરી થઈ, બરાબર, પછી કઈ આવે? સેફ્ટી એન્ડ સિક્યોરિટી, બરાબર. સેફ્ટી એન્ડ સિક્યોરિટી આવે, પણ પર્સનને સેફ્ટી એન્ડ સિક્યોરિટી કરતાં પહેલાં લવ એન્ડ બિલોંગિંગનેસ મળી ગયું છે, બરાબર. એવું હોય, કારણ કે પર્સન છે ફિઝિયોલોજીકલ નીડમાં શું આવે? ફૂડ, વોટર, બરાબર. હવે જે પર્સન ફૂટપાથ ઉપર રહે છે, બરાબર, તો એને ફૂડ, વોટર એ બધું મળી રહે છે, બરાબર, પણ એની પાસે શેલ્ટર નથી, સેફ્ટી એન્ડ સિક્યોરિટી નથી, પણ એની પાસે ફેમિલી છે, તો એ શું થયું? લવ એન્ડ બિલોંગિંગનેસ થયું. તો એની પાસે લવ એન્ડ બિલોંગિંગનેસ છે, પણ એની પાસે સેફ્ટી એન્ડ સિક્યોરિટી નથી. એટલે નોટ એવરીવન ફોલોઝ ધ સેમ ઓર્ડર. બધા પર્સન સેમ ઓર્ડર ફોલો કરતા નથી. આ એનું એક લિમિટેશન છે, ડ્રોબેક છે, બરાબર. પછી છે કલ્ચરલ ડિફરન્સીસ એક્ઝિસ્ટ, બરાબર. આમાં કલ્ચરલ ડિફરન્સ છે એ પણ એક્ઝિસ્ટ કરતા હોય છે, બરાબર. અલગ અલગ કલ્ચરમાં અલગ અલગ સિસ્ટમ હોય, બરાબર. પછી છે સમ ઇન્ડિવિજ્યુઅલ્સ મે પ્રાયોરિટાઇઝ હાયર નીડ્સ બિફોર લોઅર નીડ્સ. અહીંયા સેમ વસ્તુ થઈ કે કોઈ પણ પર્સન છે એ હાયર લેવલ છે, બરાબર, એની એક્સપેક્ટેશન રાખે છે, બરાબર, બિફોર લોઅર લેવલ, બરાબર. જેમ કે પર્સન છે ફૂટપાથ ઉપર રહે છે, બરાબર, એની ફેમિલીને પ્રાયોરિટી આપે છે. શેલ્ટર કરતાં પ્રાયોરિટી કોને આપે છે? ફેમિલીને આપે છે, એન્ડ બિલોંગિંગનેસને આપે છે, બરાબર. તો અહીંયા એ જ થયું, સમ ઇન્ડિવિજ્યુઅલ મે પ્રાયોરિટાઇઝ હાયર નીડ્સ બિફોર લોઅર નીડ્સ. પછી છે ડિફિકલ્ટ ટુ મેઝર સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન. બીજો ડ્રોબેક એ છે કે સેલ્ફ એકચ્યુઅલાઇઝેશનનું જે લેવલ છે એ આપણે મેઝર કરી શકતા નથી, કે પર્સન છે એને કેટલું અચીવ કર્યું એ આપણે મેઝર કરી શકતા નથી. તો આ થયા લિમિટેશન્સ. હવે આવા જ જો તમને આ લેક્ચર છે એ સમજાતો હોય, બરાબર, અને ઇમ્પોર્ટન્ટ લાગતો હોય અને તમારે આવા જ લેક્ચર તમારે જોવા હોય તો પહેલાં તો તમે આ માય નર્સિંગ એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને પછી તમે પ્લે સ્ટોરમાં જઈને, બરાબર, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ સર્ચ કરશો એટલે આવું આઇકોન આવશે, એને ઇન્સ્ટોલ કરી લ્યો, બરાબર. એમાં તમે એએનએમ કરતા હોય, જીએનએમ કરતા હોય, પીબીબીએસસી કરતા હોય, બીએસસી કરતા હોય, કોઈ પણ કોર્સ કરતા હોય, બરાબર, તો એમાં તમને ઇમ્પોર્ટન્ટ નર્સિંગ નોટ્સ મળી જશે, ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ મળશે, પછી લાઈવ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, પછી પેપર સોલ્યુશન મળશે, બરાબર, જે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ જે તમારા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એમાં તમને બહુ જ હેલ્પ કરશે, અને
આ યુનિવર્સિટીની એક્ઝામ છે એમાં સારું સ્કોરિંગ કરી શકશો, બરાબર, અને તમે તમારું ભવિષ્ય છે એ ઉજ્જવલ બનાવી શકશો, બરાબર. એમાં ઘણી બધી વસ્તુ મળે છે, બરાબર. સ્માર્ટ સ્ટડી છે, બેટર કન્સેપ્ટ છે, કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય, બરાબર. શોર્ટ થિયરી આપેલી છે એકદમ, તમારે જે યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય, બરાબર, એક્ઝામ સેન્ટર્ડ કોર્સ આખો પ્રિપેર કરેલો છે, બરાબર. તો માય નર્સિંગ એપ છે એ પ્લે સ્ટોરમાં જઈને એકવાર ઇન્સ્ટોલ કરી લેજો, બરાબર. થેન્ક યુ.